હાલ ચાલતા આઈપીએલના માહોલ વચ્ચે લાલ દરવાજા સ્થિત શ્રી સતી માતા યુવક મંડળ દ્વારા સતી માતા શેરીમાં શ્રી રામ કપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ફાઇનલ ગઈકાલે રાત્રે યોજાઈ ગઈ. નમસ્કાર દર્શક મિત્રો, હાલ આઈપીએલનો માહોલ ચાલી રહ્યો છે. તેવી જ રીતે જેમ આઈપીએલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ છે, તેવી જ રીતે સુરત શહેરના લાલ દરવાજા સ્થિત સતી માતાના શેરીની અંદર શ્રી રામનું ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ભવ્ય વિજય થવા પામ્યો છે. અત્યારે અહીંયા આયોજકો છે, આપણે તેમને મળીએ કે શું કહેવા માગે છે. નમસ્કાર. છેલ્લા કેટલા દિવસથી મેચનું આયોજન થયું? અમારે આ ટુર્નામેન્ટ આજે 21મા દિવસે પૂર્ણ થાય છે. આ શ્રીરામ કપનું આયોજન ને ભવ્ય રીતે સારી રીતે આજે આ સમાપ્ત થાય છે ને એમાં ફાઇનલ વિજેતા ટીમ ભવ્ય 11 થયેલી છે ને રનર્સઅપ આપણે પરફેક્ટ 11 બનેલી છે. જે ફાઇનલ વિજેતા થઈ છે અને શું આર્થિક ઇનામ શું આપવામાં આવે? આર્થિક ઇનામમાં અમે જે તમે જોઈ શકો છો તેમ આપણે ટ્રોફી ને કેશ ઇનામ આપવાનું નક્કી કરેલું છે. કેશ આપણે 5100 રૂપિયા છે. રનર્સઅપને હજુ ઇનામ જાહેર નથી કર્યું બહાર, અમે હમણાં જ ડિસ્કસ કરીએ પછી દર વર્ષે અમે શ્રીરામ કપનું આયોજન કરીએ છીએ સતી માતા યુવક મંડળ દ્વારા. મને એકદમ બહુ ગર્વ મહેસૂસ થાય છે કે મારી સાથે આટલે હજી ભારી માત્રામાં પબ્લિક છે અને મારો સાથ સહકાર આપ્યો છે, એના બદલામાં મેં ખૂબ ખૂબ આભાર માનું છું. આઈપીએલ કરતાં પણ સારો માહોલ ઊભો કર્યો છે અમે આજે. અમારો ટુર્નામેન્ટ આજે સક્સેસ થયું છે એની વધારે ખુશી છે મને. કિરવ જાની. આ ટુર્નામેન્ટની અંદર પ્રથમ વખત એલઈડી લાઇટ દ્વારા પ્લાસ્ટિક ટુર્નામેન્ટ ગુજરાતની અંદર કે ભારતની અંદર સૌ પ્રથમવાર એલઈડી લાઇટ પર આ ટુર્નામેન્ટ રમાડવામાં આવ્યું હતું અને આવતા વર્ષે આનાથી પણ અમે ભવ્ય આયોજન કરવાનું વિચારી રહ્યા છે કે જેની અંદર 32 નહીં પણ 64 ટીમો ભાગ લઈ અને આવો એવો હિન્દુ રાષ્ટ્ર છે આપણું, તેનો એવો સપોર્ટ મળતો રહે સારો એવો, અને જેટલાએ પણ સપોર્ટ કર્યો છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાહુલ. મને એ ખુશી છે કે અહીંયા જેટલી ટીમોએ ભાગ લીધો હતો એનો ખૂબ જ સાથ સહકાર હતો અને ફાઇનલમાં જે બી ટીમ આવી એના હાર જીતથી કોઈ મતલબ નહીં હતો અને એકદમ દિલથી રહીમાં જે ભવ્ય ઇલામે એકદમ હેવી સ્કોર, બંને ઓપનરે રન માર્યા અને 85 રન 6 ઓવરમાં 6 ઓવરમાં. અને આમાં અક્ષય કરીને એક ભાઈએ 50 રન ખૂબ જ જોરદાર 50 મારી અને ટીમને વિજેતા બનાવ્યો. રોશન ચૌધરી. હા રોશન, આ આયોજન ફેનિલભાઈ દ્વારા એટલું મસ્ત પહોંચ્યું છે કે અમે આવતા વર્ષે આની કરતાં બી ધમાકેદાર આયોજન કરવાના છે અને જેટલી પણ ટીમોએ ભાગ લીધો છે અમે હિન્દુઓની એકતા માટે આ કપ ખોલીએ છીએ અને અમે આવતા વખતે ખોલતા જ રહીશું દર વર્ષે, કેમ કે હિન્દુઓ એકત્રિત થાય એટલું આપણા માટે વધારે સારું છે. મારું નામ પ્રથમ પિશાલ છે. ટીમોએ ભાગ લીધો હતો? 32 ટીમોએ ભાગ લીધેલો હતો આપણે અહીંયા, અને આયોજન ખૂબ સારું રહ્યું. ખાસ કરીને ફેનિલભાઈ થ્રુ શ્રીરામ ક્લબ જે ગોઠવવામાં આવ્યું છે, એઝ અ ગેસ્ટ અમને બોલાવેલા છે અને આયોજન પણ ખૂબ સારા લેવલ હતું. અને ગુજરાતમાં સૌ પ્રથમ વખત એલઈડી સ્ટમ્પવાળા ગોઠવેલું હતું, જે આયોજન બહુ બેસ્ટમાં બેસ્ટ હતું. અને જે ટીમ રમી દર વખતે ખોલીએ છીએ અને 2 વર્ષ આ બીજું સિઝન છે, આગળ પણ ધીરે ધીરે કરતી રહેશે હતું.
આજે મુખ્ય મહેમાન તરીકે આપ ઉપસ્થિત થયા છે. મહેશ ગિલો. આજે જે 6 ઓવરની ટુર્નામેન્ટ હતી ને એમાં જે અક્ષયે જે બેટિંગ કર્યું એ નો ડાઉટ બહુ સુપર બેટિંગ કર્યું અને જે સમજો કે 30-35 મીટરની લંબાઈ છે અને એમાં જો એને 10 સિક્સ માર્યા હોય તો એ કાબિલે તારીફ કહેવાય. બહુ સારું બેટિંગ કર્યું. ફેનિલભાઈનું વિરલ પટેલ ફેનિલભાઈનું ખૂબ સારું આયોજન, એકદમ સરસ આયોજન. એ બદલ અમે એમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ સતીમાતા ગ્રુપ તરફથી, પૂરેપૂરા યંગ સ્ટાર ગ્રુપ તરફથી પણ. મિત્રો, આ હતા આઈપીએલ જેવો જ માહોલ અત્યારે શ્રી સતી માતા શેરીની અંદર શ્રી રામ કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં તો વરસાદ પડી ચૂક્યા છે, પરંતુ અહીંયા પણ તૈયારી છે. તે પહેલાં મેચ પૂરો થઈ ગયો છે. આ મેચ હાર જીતનો નથી, પરંતુ એક એન્જોયનો હતો. જે ટનપરની ચેનલ માટે હું પ્રકાશ પાડા, કેમેરામેન વિજય મકવાણા સાથે લાલ દરવાજા, સુરત.